મહેંદી પડી. કોઈએ પાડી? કોઈએ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ અને દુકાનમાં આવી ગયા. દુકાનમાં જો આ બધું હમું કર્યું અને નીચે પોતું માર્યું અને મીરા અને અમે બે અત્યારે સાફ સફાઈ કરી અને અહીંયા થોડોક લોટ સડી ગયો હતો, એ આપણે સાફ કર્યો કારણ કે કલર એવો છે ને એમાં લોટ ચોખ્ખો બતાવે. અને બહાર આપણે જો કાપડ મૂકી દીધા. વરસાદ તો અત્યારે કઈ છે નહીં બહુ, રાતે પડી ગયેલો છે વરસાદ. અને કાલે પાર્સલ આવવાના હતા પણ કાલે ન આવ્યા. હવે આજે પાછા પાર્સલ આવશે. આ પાછું બધું ભરચક થઈ જશે, પાર્સલ આવશે ને તો મિત્રો અત્યારે 11:30 કે 11:15 જેવું થઈ ગયું છે અને મીરાએ દાળ ભાત અને ભૂંગળા બટેટા એવું કંઈક બનાવ્યું છે. જે જમવાનું કાઢી નાખ્યું છે, દાળ ભાત ને એવું બધું છે. પીએનસી બેન જો બેઠા, મારા પપ્પા દાઢી કરે છે ને તે પડખે બે ગઈ છે, સકાથન હળિયું કરે છે. તો મિત્રો આપણે અત્યારે જમી લેવી પેલા. મીરાએ જમવાનું કાઢી નાખ્યું છે, ડુંગળી મોડે. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને ચા પાણી પીને આપણે દુકાન કમ્પ્લીટ ખોલી નાખી. બહાર આપણે કાપડ મૂકી દીધા અને અત્યારે જો વરસાદ ચાલુ છે, ઝરમર અત્યારે આવે છે વરસાદ. જો મીરા મહેંદી પાડે, પીએનસી ને મહેંદી પાડી. કેવી પાડી? અહીંયા બતાય તો. અને જો પાણી બંધ પાડી દીધી પાણી બેન ને બધા મહેંદી પાડે છે. બહાર આપણે વરસાદ ચાલુ છે, તમને વરસાદ બતાવું. જો કેવો વરસાદ આવે છે. આવતો તો આ કાપડ આપણે અંદર લઈ લીધા અને આ કાપડ એમ નામ છે. વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. ઓલા કાપડ પલળતા હતા ને તે આપણે જો અહીં લઈ લીધું પટકું અંદર અને આ એમ નામ રહેવા દીધું. અને ખોખો અહીંયા છે. બીજી મહેંદી પાડતી હતી. ક્યાં? અહીંયા આ હાથમાં બતાય તો. જો મહેંદી પડી. કોઈએ પાડી? કોઈએ? મમ્મીએ. હે તે પાડી. સામું જો પીએનસી